गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। ખોટી રીતે તંત્ર દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે ત્યારે શિક્ષણનું ત્યાર પછી હું ગઈ એડમિશન કેન્સલ કરાવવા માટે કે મારે અહીંયા કન્ટિન્યુ નથી કરવું એડમિશન, તો મને એવું કહેવામાં આવ્યું મારું નામ મયુરી જયેશભાઈ પરમાર છે। હું મા કમલ ફાઉન્ડેશનમાં જીએનએમ નર્સિંગનો કોર્સ કરું છું। અમે જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું કે આ ગવર્મેન્ટ રજિસ્ટર કોલેજ છે અને તમે અહીંયાથી કોર્સ કમ્પ્લીટ કરીને જશો એટલે તમને લીગલ ડોક્યુમેન્ટ્સ મળશે, સર્ટિફિકેટ મળશે, રિઝલ્ટ મળશે, બધું જ તમને મળી રહેશે। અને જ્યારે અમે લોકો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા બેંગ્લોર, અમને એવું કહેવામાં આવ્યું હતું કે બેંગ્લોર, હૈદરાબાદ, કર્ણાટક અને બીડર એમ આટલી જગ્યાએ તમારો નંબર લાગી શકે, પણ અમારો બેંગ્લોરમાં નંબર લાગ્યો। બેંગ્લોરમાં અમને પ્રાઇમ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવ્યા અને ત્યાં ફક્ત ને ફક્ત 40 સ્ટુડન્ટને રહેવાની પરમિશન હતી, ત્યાં અમને 400 સ્ટુડન્ટને રાખ્યા। જ્યારે સ્કોડવાળા આવ્યા ત્યારે પાછળના રસ્તેથી અમને લઈ ગયા અને બંધ રૂમમાં અમને બંધ રાખ્યા હતા 2 કલાક માટે। અને જ્યારે અમે અમારી જ્યાં અમારો નંબર લાગ્યો હતો એ કોલેજ અમારી ઓરલ કરીને છે, ઓરલ નર્સિંગ કોલેજ। તો ત્યાં અમે ગયા એક્ઝામ આપવા માટે, અમને ત્યાંથી હોલ ટિકિટ પણ નથી આપવામાં આવી અને અમારી પાસે આઈડી કાર્ડના 150 રૂપિયા લીધા હતા। આઈડી કાર્ડ ફક્ત એક કાગળ આપ્યું હતું જેમાં ફોટો પણ અમારે લગાવવાનો હતો, નામ જે તે બધું અમારે અંદર લખવાનું હતું। એવા આઈડી કાર્ડના અમારી પાસે 150 રૂપિયા લીધા અને અમને હોલ ટિકિટ પણ આપવામાં ન હતી આવી। એ અમને લાસ્ટ એક્ઝામ આપી, જેથી કરીને અમારી એક પણ એક્ઝામમાં હોલ ટિકિટની અંદર સહી થઈ નથી અને અમને 1-1, 1.5 કલાક સુધી અમને બહાર રાખવામાં આવતા હતા કે તમારી કોલેજવાળાએ અમને ફીસ પે કરી નથી એટલે તમને એક્ઝામ આપવા દેવામાં નહીં આવે। આ રીતની જ્યાં ત્યાં માહોલ હતો ત્યારે એક છોકરી વિડીયો ઉતારવા ગઈ તો એનો ફોન ત્યાં ઓફિસમાં જમા કરી લીધેલો હતો અને એ ફોનમાંથી એની પાસે વિડીયો ડિલીટ કરાવડાવ્યો। જ્યારે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા ત્યારે કોઈક હતું, એણે બાટલી આપતા વિડીયો કંઈક વાયરલ થયો હતો કે પ્રિન્સિપલને દારૂની બોટલ આપી છે। ત્યારે અમે જ્યારે સુરત આવ્યા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમારી એક્ઝામ વેલિડ નથી। અમે કોલેજ ગયા કે અમારી એક્ઝામ શા માટે વેલિડ નથી, અમને પ્રૂફ આપો। તો કે અમને પ્રૂફ એ રીતનું આપ્યું કે ઉપર હાઈકોર્ટનો આદેશ છે। અમે કીધું અમને પ્રૂફ તો બતાવો કે તમારી પાસે શું નોટિસ છે કે આ એક્ઝામ વેલિડ નથી। તો એવું કીધું અમારી પાસે હાલ અત્યારે કોઈ નોટિસ આવી નથી, નોટિસ આવશે તો અમે તમને પ્રૂફ બતાવશું। હવે શું માંગશો તમે? અમારી માંગ ફક્ત એટલી જ છે કે અમને અમારા ડોક્યુમેન્ટ્સ, અમારી ફીસ અને અમારા 3 વર્ષ જે બગડ્યા છે એનો અમને જવાબ જોઈએ છે કે અમારા 3 વર્ષ શા માટે બગાડ્યા છે। જ્યાં સુધી તમારી કોલેજ રજિસ્ટર હતી જ નહીં તો શું કામ તમે એડમિશન લેવો છો? અત્યારે અનિલભાઈ એવું સ્ટેટમેન્ટ આપે છે કે અમારું કામ ફક્ત એડમિશન અપાવવાનું છે, બીજું બધું કામ બેંગ્લોરવાળાનું છે, જે કોલેજમાંથી તમે એક્ઝામ આપો છો। હવે એ લોકોનું કામ છે તો ફીસ તમે લોકો શું કામ લો છો? તમે લોકો શું કામ ડોક્યુમેન્ટ્સ રાખો છો? અમારી માંગ ખાલી એટલી જ છે કે અમને અમારા 3 વર્ષનો જવાબ આપો, અમારા ડોક્યુમેન્ટ્સ આપો અને અમને અમારી ફી પરત કરો। રાઠવા જ્યોતિ છે। મેં 2021માં રાજપીપળા એડમિશન લીધું હતું જીએનએમ માટે। ફર્સ્ટ એક્ઝામ એડમિશન લેવા માટે ગયા હતા ત્યારે અમને 5,000 ભરાવ્યા હતા એડમિશનના જ, અને મંથલી 2,000 ફર્સ્ટ યરમાં ભરાવતા હતા અને હોસ્ટેલમાં પણ કંઈ એટલું બધું સુવિધા જેવું કંઈ હતું નહીં। 6 મહિનાની એક્ઝામ લેતા હતા ત્યારે પણ અમને 5,000 ભરવું પડતું હતું। કંઈ પણ હોય ત્યારે અમારે પહેલાં ફીસ ભરવી પડતી હતી, પછી જ કંઈ પણ કામ થતું હતું। અમને ડોક્યુમેન્ટ અમારે નથી કરવું, કેન્સલ કરાવવું છે, ત્યારે ડોક્યુમેન્ટ લેવા માટે ઓરિજિનલ માંગ્યા હતા, તે લેવા માટે અમે ગયા હતા ત્યારે પણ એવું કહે કે અમને તમે બધી ફીસ ભરો પછી તમને ડોક્યુમેન્ટ મળશે। અહીંયા કન્ટિન્યુ અગર મારા 2 વર્ષ બચે છે તો હું બીજે એડમિશન લઈને એ વસ્તુ કરી શકું છું। તો મને કહે છે કે ઓકે તમારે એડમિશન કેન્સલ કરાવવું છે। ઉભા રહેજો, મિતેશ ઉભા રહેજો। छात्र के सम्मान में, छात्र के सम्मान में। अरे मारा भाई મને તાના ફોટા મોકલતા હતા। હા મોકલતા એ મોકલતા પછી તમે એ જેટ તો ગયા ભાઈ ઓ દિલેન્દ્ર કરો ને ઘર
મારું નામ મિતેશ અડિયા છે, ઉપપ્રમુખ પ્રદેશ NSY. શું રજૂઆત લઈને વિદ્યાર્થીઓની સાથે પોલીસ કમિશનર? લગભગ થોડા દિવસો પહેલાં જે મા કમલ ફાઉન્ડેશન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે સુરત, રાજપીપળા અને વ્યારા ખાતે લગભગ છેલ્લા 20 વર્ષથી આ લોકો ચલાવી રહ્યા છે, જેની વિદ્યાર્થીઓને થોડા દિવસો પહેલાં અમારી પાસે એવી ફરિયાદ આવી હતી કે આ લોકો અમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી આપતા, સર્ટિફિકેટ નથી આપતા અને મોટી ફીસ લે છે, જેની રસીદ પણ નથી આપતા. તો એને લઈને અમે આજરોજ પોલીસ કમિશનરશ્રીને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ આ વિદ્યાર્થીઓના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ રિટર્ન આપવામાં આવે, જેમની અન્ય ફીઓ લીધી છે એ રિટર્ન આપવામાં આવે, અને આ લોકોનું સ્ટડી સેન્ટર અહીંયા હોય છે, કોચિંગ સુરત ખાતે કરાવે છે અને એક્ઝામ આપવા બેંગ્લોર જવાનું હોય છે. એ પણ વિદ્યાર્થીઓ સ્વખર્ચે જાય છે અને લગભગ 25,000 થી 30,000 રૂપિયા પર વિદ્યાર્થી દીઠ આ લોકો એના લે છે. એટલે અમારી રજૂઆત તો એવી જ છે કે વિદ્યાર્થીઓને જે હેરાનગતિ થઈ રહી છે એમાંથી એમને મુક્તિ આપવામાં આવે અને આ સંસ્થા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એવી અમે આજ રોજ પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવાના છીએ. મારું નામ મિતેશ અડિયા છે, ઉપપ્રમુખ પ્રદેશ NSY. શું રજૂઆત અત્યારે આવ્યા છો કમિશનર કચેરી? 2-3 દિવસ પહેલાં મા કમલ ફાઉન્ડેશનમાં જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે એ અમારી પાસે એવી માંગણી લઈને આવ્યા હતા કે આ લોકો અમારા ડોક્યુમેન્ટ પરત આપતા નથી, મોટી ફીસ લે છે, એવા ઘણા બધા પ્રશ્નો હતા, જેને લઈને NSY દ્વારા અમે 2-3 દિવસ પહેલાં મા કમલ ફાઉન્ડેશન જે સુરત ખાતે એમની સંસ્થા આવેલી છે ત્યાં અમે વિરોધ પ્રદર્શન પણ કર્યું. ગઈકાલે શિક્ષણ મંત્રીએ પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ મા કમલ ફાઉન્ડેશન જે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે સુરત, વ્યારા અને રાજપીપળા ખાતે છેલ્લા 20 વર્ષથી ચલાવી રહ્યા છે, એ અમારી યુનિવર્સિટી માન્ય નથી, એ બોગસ સંસ્થા છે. મતલબ કે આ લોકો વિદ્યાર્થીઓને અભ્યાસ અહીંયા કરાવે છે અને બેંગ્લોર ખાતે આ લોકો એક્ઝામ આપવા મોકલે છે અને પ્રેક્ટિકલ ન કરવાના પૈસા લે છે, હપ્તાવાઇઝ આ લોકો હપ્તાવાઇઝ ફીસ લે છે. આવી ઘણા બધા ઇસ્યુ છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ 3 વર્ષ સુધી રિટર્ન આપતા નથી, પરીક્ષા ગમે ત્યારે રદ થઈ જાય, કાંઈ નક્કી ના હોય, વિદ્યાર્થીઓ સ્વખર્ચે બેંગ્લોર એક્ઝામ આપવા જાય. આવા ઘણા બધા પ્રશ્નોને લઈને અમે વિરોધ પ્રદર્શન પણ કર્યું અને આજરોજ લગભગ 50 જેટલી વિદ્યાર્થી બહેનોને અમે અહીંયા સાથે લાવીને પોલીસ કમિશનરશ્રીને એવી રજૂઆત કરવાના છીએ કે ભાઈ તમે આ જે મા કમલ ફાઉન્ડેશન છે સંસ્થા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરો, જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ન બને. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.